MBH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH. નમસ્કાર, હું ચિરાગ. નીડર નિષ્પક્ષ અંદાજથી સમાચાર રજૂ કરતી ન્યૂઝ ચેનલ એટલે કે આપની TV9 ગુજરાતીને 18 વર્ષ પરિપૂર્ણ થયા છે. સતત 18 વર્ષોથી બેધડક હિંમતભેર જનતાના પ્રશ્નો ઉઠાવી TV9 બની છે ગુજરાતનો અવાજ. કરોડો દર્શકોની પહેલી પસંદ એટલે TV9 અને અમને વિશ્વાસ છે કે સમયના પ્રવાહમાં આપણી વચ્ચેનો સંબંધ વધુ મજબૂત અને ગાઢ બનતો જ રહેશે. સમાચારમાં સૌથી પહેલાં વાત કરીશું સુરતની. સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાગેડુ નીરવ મોદીની બંધ જ્વેલરી શોપમાં શંકાસ્પદ આગનો બનાવ સામે આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે પહેલા માળને ઝપેટમાં લીધો હતો. 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગમાં દસ્તાવેજો સહિત તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે. સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ઓફિસમાં આગ લાગતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. કંપનીમાં આગ લાગી કે લગાડવામાં આવી, આ એક મોટો સવાલ છે. ઈડીના દરોડા દરમિયાન કંપની કરવામાં આવી હતી સીલ. કંપનીમાં પાવર કનેક્શન પણ કટ કરી દેવાયા છતાં આગ લાગી હતી. મશીનરી અને જ્વેલરી હોવાના કારણે ચોર આવ્યા હોવાની પણ આશંકાઓ છે. ચોરીને છુપાવવા માટે આગ લગાડવામાં આવી હોવાની પણ ચર્ચાઓ તેજ થઈ રહી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ. બળદેવ, કઈ રીતે આગનો બનાવ અને ચોક્કસ શંકાના ઘેરામાં છે બનાવ? ચિરાગ, જે રીતે સુરતના સચિન વિસ્તારની અંદર જે ઇકોનોમિક જે ઝોન આવેલો છે તેની અંદર જે રીતે મોડી રાત્રિના સમયે ભાગેડુ જે નીરવ મોદી છે તેની જે બચ જ્વેલરી જે મોટી જે ગોડાઉન છે તેની અંદર અચાનક જ રાત્રિના સમયે કોઈ કારણસર આગ લાગવાની જ્યારે ઘટના બની હતી. આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અંદાજિત 6 કલાકથી વધુના સમયની મહેનત બાદ આગ ઉપર જે કાબુ છે તે મેળવાયો છે. પણ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આગની અંદર જે મોટા પ્રમાણમાં જે અંદર પડેલા જે દસ્તાવેજો સહિતની તમામ જે વસ્તુઓ છે તે બળીને ખાક થઈ છે. કારણ કે જે રીતે થોડા સમય પહેલા જે રીતે ઈડી દ્વારા જે આખી રેડ પાડવામાં આવી હતી અને ત્યારબાદ આ ભાગેડુ જે નીરવ મોદી છે તેની આ જે કંપની છે તેને જે સીલ કરવામાં આવી હતી, તો આ આગ કઈ રીતે લાગવામાં આવી છે તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. સૌથી મહત્વની વસ્તુ એ પણ સામે આવે છે કે લાઇટ કનેક્શન, પાણી કનેક્શન, આ તમામ બાબતો છે ત્યાં જે કાપી દેવામાં આવ્યા હતા, તો છતાં પણ આ કઈ રીતે લાગી અથવા તો લગાવવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. હાલમાં તો ફાયર વિભાગ દ્વારા હવે કઈ રીતે તપાસ કરવામાં આવે છે, તપાસની અંદર કઈ રીતે ખુલાસા થાય છે તેના ઉપર જોવું રહ્યું છે. ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ. તો ચોક્કસ આખી આગનો બનાવ એ શંકાના ઘેરામાં છે. તપાસ પછી સામે આવશે કે આગ લાગી હતી કે લગાડાઈ હતી. MBH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MBH.